તો દાંતન કરતો કરતો હે કે બત્તી ને તમે ક્યાંક હાથ કેમ મારો દીકરો દાંતન કરતો કરતો હાઈલો જાય છે નકર કાંઈ દાંતન કરેલું હોય પછી વિડીયો ઉતારતો હોય. અને હું એવું સમજો આજ છે કે હું મારી વાડીએ નહોતો હતો, મારા કાકાની વાડીએ હતો હો. અત્યારે હે ને મારી વાડીએ પાટો મારવા આવ્યો. વાડમાં કંઈક એવો નજારો છે તો માયલો દાંતન ભાંગતા આવ્યો એટલે ખબર પડી તમને બધી વાયલોડ તો છે થોડી ગાઈડ કે વાયલોડ છે કવાની તડી આવી ગઈ છે ફૂલ કંઈક દાંતન કાઢ નાખો ઘર બહુ લાવવાનો છે બાપુ. જો મિત્રો આજ છે ને રોઝડા અને કૂતરા બંને સાથે છે, તમે જોઈ શકો છો. જુઓ રોઝડા છે બે કૂતરા છે. તમને એમ લાગતું બે ભાઈબંધ છે તો ના ના, કૂતરા છે કે એ રોઝડાની વાહાવાલા છે, એને એમ કે અમે રોઝડાને ભીં પડવી દઈએ. પણ તમારો ડોહા એ રોઝડા છે, એ રોઝડા એ તમને શું લાગે કૂતરાથી ભીં બીવે એમ કેટલા છે જુઓ, એ 3 ને 2 5 રોઝડા છે ને 2 કૂતરા છે. હવે રોઝડા 5 છે ને 2 કૂતરા છે, એ ભીં પડવી દઈએ તો શું એ હોય ને કૂતરાની તો એક પાટું મેં કહીને કોઈને કોઈ કરતા થોડવા મળે. બોલો હું વિડીયો ઉતારું એટલે ભાગે, ઊભો રહી તો વિડીયો ઉતારવા બંધ કરી દઉં તો હાલવા મળે, ઊભા રહી દે. અહીંયા આમ છે તારે રોઝડા કે ભાઈ નથી ઉતારો વિડીયો, તારો કોઈ જોહે નહીં ને ખોટો વિડીયોની શું પથારી ફેરવે. મારા દીકરા રોઝડા એથી સારા છે. આજ આપણી પાસે કાંઈ નથી, ખાલી ફોન જ છે. ભાગ કાંઈ નથી લીધો કેમ કે વેસાતો જ નહીં તો હું ભાગ લઈ જાય. અને આજ હું ગેલા ભાઈ ગયો થોડોક ખાઈને નેવરો થઈ ગયો હો અને હું ના જઈને બગા થાઉં ફોન જોઉં કંઈક કામ તો કરું એમ ફોનમાં ખાલી જોવાનું એમ રીલ જોવું. બાજરી છે બધી છે અને તાવ રહી છે બાજુ બાજરી મોટી થઈ ગયું ને દુકાન ખોલવા સાવ સાવી ના થતા ડેલી એમ આજ દુકાન ખોલી નાખી મસ્ત બધું વાળી નાખ્યું સાફ કરી નાખ્યું. અને આજ કંઈ ભાગ બખાડે પણ હતો નહીં, હું બેસી ગયો બસ આપણે જગ્યાએ કંઈક ફોન જોવા ટાઈમ કાઢવા. ટાઈમ પડે ફોન જોવું તો હવે 12 વાગે એટલે સાપી જવાનું હોય. તો અત્યારે તો બેહું દુકાને, પછી કંઈક હશે તો તમને કે હું જાતો હો ચા પીવા તા મને મળી ગયા રોઝડા તરીકાના બેઠા છે અને બેઠા દેખાય તો ઊભા થઈ ગયા. વિડીયો ઉતારવું એટલે વિડીયો ઉતારવું એટલે મારા દીકરા ભાગે થઈ ગયા. તારા વિડીયો કોઈ જોવે નહીં, હું ખોટા વિડીયો લઈને બેહા. હાલો ભાઈ ચા પીવા હતો તડકો બહુ છે, આજ મોડું થઈ ગયું. પાણી ભરવાના બાટલામાં હાલો 3 વાગી જાય ને હું ચા પીવા હતો ને તો મારા દીકરા રોજ મને ખમું જોવે તો ભાઈ વિડીયો ઉતારો એટલે દોડવા જ મળે. એટલે આ વિડીયોમાં વાંધો છે કે મારે યારે વાંધો છે કે ખબર નહીં પડતી. અરે ફોન કાઢ્યો નથી ને દોડવા મળ્યા નહીં મારા દીકરા. પણ 3-4 જેવું થઈ ગયું છે અને દુકાન પાછી મેં બંધ કરી નાખી. હું દુકાન આમ તો કહેવાની જ છે મારે, દુકાન હું આખો દીમાં ખાલી 2 કલાક ખોલતો હોય 2 થી 3 કલાક, બાકી ચા પીવામાંથી સમય કાઢી નાખું ફોન જોવામાં. અને અત્યારે છે ને હું જાઉં છું વિડીયો બનાવવા. મારા હાથમાં રેશન કાર્ડ છે, સ્ટેન્ડ છે અને વિડીયો બનાવવા ક્યાં જાવ ખબર છે મિત્રો, આપણે જવું પડે મારે વિડીયો બનાવવા હાટું. જોવા છે જંગલ જે મારી વાડી છે ને એની સાઈડમાં આવેલું છે, ત્યાં હું વિડીયો બનાવવા જાઉં છું. શું કામ તાકે કે આપણી પાસે કંઈ ઓલું નથી ને એટલે સ્ટુડિયો બોડિયો નથી. અને નહીંતર તો મસ્ત આપણે વિડીયો બનાવી, સેટઅપ બેટઅપ નથી સ્ટુડિયોમાં. તમને ખબર જ લાઇટો થતી હોય, મસ્ત ખુરશી હોય, પછી લેપટોપ કાં કોમ્પ્યુટર હોય, પછી શું હોય વાહ આપણું સિલ્વર પ્લે બટન ટીંગાતું હોય છે મારે આવી ગયેલું છે. પછી વાવાળિયા મોટું થાય કાંટાવાળા છે, પછી શું હોય, પછી બસ એટલું હોય. સ્ટેન્ડ હોય, માયક હોય, એવું કાંઈ આપણી પાસે છે નહીં અત્યારે. મારી પાસે શું છે ખબર છે મિત્રો, સારું મોંઘું આઈફોન છે ને એ હમણાં લીધો. હું લેવાનો નહોતો પરાણે લેવો પડ્યો, ન છૂટકે. કેમ કે હું વિડીયો બનાવતો હોય ને પહેલાં વ્યૂ આવતા થોડા, પછી હાવ વ્યૂ આવતા બંધ થઈ ગયા. અને ન છૂટકે જેટલા પૈસા હતા ને બધાનો લેવો પડ્યો, ન છૂટકે લેવો પડ્યો. નહીં કે જો ન લઉં ને તો જરીએ વિડીયો ન હાલે બધા પાસે, કેમ કે સારા ફોન ને બધી મસ્ત સુવિધા હોય છે એટલે બધા વિડીયો બનાવતો. પછી આપણા ખાવ ખરાબ વિડીયો હોય ને કોઈ જોવે નહીં, એટલા માટે પછી ન છૂટકે મારે જેટલા યુટ્યુબમાં પૈસા આવ્યા કે એ બધાનું મેં આઈફોન લઈ લીધો.
ને હવે આપણે મેં પછી એક નવી ચેનલ બનાવી, બહુ લોકોને ફોન આવતા મને આ યુટ્યુબ વિશે માહિતી જોતી, તો મેં એક સ્પેશિયલી ચેનલ બનાવી નાખી વિનોદ ફાર્મ ટેક નામની. એમાં બધી યુટ્યુબની ને નવી મસ્ત માહિતી આપ્યા કરું જે લોકોને જરૂરી હોય છે. તે હાટું વિડીયો શૂટ કરવા હાટું અહીંયા જંગલ વિસ્તારમાં આવ્યો છું ને સપોર્ટ કરજો તમે આપણી ચેનલમાં. તો આપણે મસ્ત સ્ટુડિયો બનાવીશું, એક સ્પેશિયલી રૂમ, અને ત્યાં લેપટોપ બધું ગોઠવીશું લાઇટિંગવાળું. પણ હજી વાર છે, હજી હમણાં તો નહીં, કેમ કે અત્યારે એટલા બધા કંઈ પૈસા નથી જેટલા હતા એનો. તો આપણે આઈફોન લઈ લીધો છે, શું લાગે વિડીયો સારો આવે એટલા માટે. બાકી તમે જુઓ અહીંયા રોજડા લીંડી કરી ગયેલા છે, રોજડાની ઓલું છે ને આમાં રોજડા રખડતા હતી, પણ હું આવ્યો એટલે ભગવિયાદા છે, કાંટા હોય છે. અહીંયા મજા આવે વિડીયો બનાવવાનું, કેમ કે કોઈ હોય નહીં એટલે આપણને ડિસ્ટર્બ ન થાય. અને આમ તો સારું કહેવાય. એરા ઈંડા ઉભર હવે એ ખબર નહીં, આ પહેલી વાર ઈંડા મને જોવા મળી જાય. જુઓ આ ઈંડા કયા પક્ષીના છે, મને આ ઈંડા છે ને મિત્રો ટીટોડીના ઈંડા લાગે. મેં નહીં એવું લાગે, નહીં ટીટોડીના ઈંડા તો અત્યારે થોડા હોય, અહીં તો ઉનાળો છે, અત્યારે ટીટોડી ઈંડા ન હોય. વાહ, આ વળી કયા પક્ષીની ઈંડા છે? હા શું મિત્રો પહેલાં તો એમને રમત નથી કરતો, મને નથી ખબર. આગળ હું ભાળી ગયો થળિયામાં છે ને, કે તમને એમ વિશ્વાસ ન આવતો હોય તો તમે ચેક કરી લો. આ છે જંગલ આખું, તમને જ્યાં દેખાય ને જોવો. કીઝુકનું આવેલાવું જંગલમાંથી આ સ્ટેન્ડ છે આપણી પાસે, એને કંઈ મૂકી દઉં. પછી આ ઈંડા મળી ગયા, કંઈ દેખાતો નહીં ઉપર. માળો પડેલા નથી, માળો જ છે જોવો તમે. આ છે ઈંડા, બે છે ઈંડા, હવે જેના હોય ને. બાકી તમે જોવો અહીંયા રોજડાની લીંડીઓ કરી ગયેલા છે, રોજડા તાજી દેખો તમે છે તાજી. આપણે અહીંયા વિડીયો ઉતારવાના છે. વિડીયો ભલે ગમે એમ થાય, બાકી મિત્રો વિડીયો ઉતારવાનો જ છે. આપણી પાસે સુવિધા હોય કે ન હોય, યુટ્યુબમાંથી આઈફોન લઈ લીધો મિત્રો તો પછી આ તો શું વાત છે નવીન. પણ આ તો થોડુંક સુવિધા હોય તો મજા આવી જાય. તો વિડીયો હાલે ખરા, મને એવું લાગે છે. થોડુંક સુવિધા હોય ને તો લોકો આમ થોડુંક ઓલું વધારે જોવે. આમ આ કેવો છે એનો આમ ટૂંકમાં આમ કન્ટેન્ટ ન જોવે કે શું શીખવાડે છે, એને પહેલાં એ જોવે કે કેવું રિઝલ્ટ છે, કેવી રીતનું શું કરે છે, એની વાહ સેટઅપ કેવું છે, એવું બધું જોવે. આ તો જંગલમાં વિડીયો બનાવે, આમ બનાવી એમ એટલે ન જોવે. પણ આ વાત અલગ છે. હું વિડીયો ઉતારવાનો છું, પછી આમાં બહુ ઓલું કર્યું તો મારો ટાઈમ નહીં રહે. ભાઈ દુકાને ખોલવાનું છે એટલે હું મારું વિડીયો કામ શૂટિંગ કરવાનું શરૂ કરી દઉં. આપણું કામ થઈ ગયું છે મિત્રો, વિડીયો શૂટ થઈ ગયો અને ઘણો ટાઈમ એ થઈ ગયો છે. દુકાન એને ખોલી અને વિડીયો મસ્ત બની નાખ્યો છે. હવે જાઉં દુકાન ખોલવા. ને ઓલા ઈંડા હેના છે ને તો હજી મને નથી ખબર, એનું રવા દીધા છે. મને કંઈક બીજા કંઈક ગમે. તેતરના તો નાના હોય, તેતરના તો લાટ ઈંડા હોય લગભગ, તેતરના નથી, બીજા ખેનાક ના છે. હાલો તો જાઉં હવે દુકાન ખોલવા. ભલે હલે મિત્રો બગા આવે મારે દુકાને ઘેરેલી નહીં, દુકાન બંધ કરીને ઘેરે આવવાનું છે ને. આ દેશ કે કહો ને પરાણે મારી પાસે ડબલું માગે નહીં. ઉંદરા ભલે ખાઈ ગયેલો ભાઈ, તો તારે લેવી તો લે, નગર કાંઈ નહીં. ઉંદરા તાલી મેં આગળ ખાધી લે ખાતો ઉંદરા ખાઈ ગયેલા હતા, મેં ફેરવી નાખ્યું ડબલું. તારે જોતા નતું ને કાપી ગયા. હવે ડબલું નથી તારે જોતું. હવે મારે હે ને દુકાનમાં હે ને કંઈક જુગાડ કરવાનો છે ઉંદરાનો, કંઈક આવે ને એટલે મિત્રો આ છે ને એમ કહે છે જીસ કાકાનું કેવું એવું છે કે ઉંદરા ખાધેલા છે, તો એ છે ને આપણે આવડી આ ને આવડે ઉંદરા ખાધેલ હોય તો ખોટે ખોટું ફેંકી તો ન દે. ફૂલ અંધારું થઈ ગયું, લેટ નાખી અને છે ને મારે પૈસા તો ગણવા પડશે. પૈસા ગણી નાખો મિત્રો, કેટલો ધંધો છે તો તમને કેવો પડશે તો તમને મજા આવી છે કે ભાઈ આ ભગ્યા કેટલા કામે છે. પૈસા તો ભાઈ ફૂલ આવે છે. આપણે પૈસામાં હવે બધે કાંઈ ટેન્શન લેવા દેવું છે જ નહીં. આપણે વિડીયો જ નહીં આવતા, બાકી પૈસા તો જોરદાર આવે આપણી પાસે. પૈસા ખૂટતા જ નહીં મિત્રો. પછી નહોતું ઘણું થઈ ગયું ભાઈ. આ સારો ધંધો થઈ ગયો એવું લાગે છે. ક્યારેક થઈ જાય, ક્યારેક જામી જાય. જો દુકાને એવું જ હોય. ધંધો કોને બિઝનેસ એને કહેવાય કે ક્યારેક 10 રૂપિયા આવે તો ક્યારેક 100 રૂપિયા આવે. જે નોકરી દાડી એને કહેવાય એ ફિક્સ હોય મિત્રો. એ 200 રૂપિયા તો 200 રૂપિયા એ વાત કરે, પણ બિઝનેસ એ બિઝનેસ દાડી ન કરાય, બિઝનેસ કરાય. તમે સમજતા હોય તો ભલે આ 10 રૂપિયા આવે પણ ક્યારેક 100 રૂપિયા આવી છે, ક્યારેક 1000 આવી જાય, એને બિઝનેસ કહેવાય. બિઝનેસ હોય ને એનો ગ્રાફ હોય મિત્રો ગમે ત્યારે, જેમાં ઉપર નીચે થતો હોય. પણ જે દાડી કરતા હોય, નોકરી કરતા હોય, એનો ગ્રાફ ન હોય કોઈ દિવસ. એનું હે ને ફિક્સ હોય, આમ સ્ટેટ લાઈન હોય. 250 દાડી આપે તો 250 વાળા જ રૂપિયા દાડી. પણ બિઝનેસ હોય ને ક્યારેક 100 રૂપિયા આવે તો ક્યારેક પાછા 10 રૂપિયા આવે, ક્યારેક 1000 આવી જાય તો ક્યારેક પાછા 500 આવે. એમ નફોખટ ધીરે ધીરે હાલે, એને બિઝનેસ કહેવાય. હાલો એ વાત આપણે ભાષણ ન કરું. 100, 200, 300,
400 ને 500 જો આજ 500 રૂપિયાનો ધંધો થઈ ગયો. કાલ મિત્રો ખાલી 300 નો જ થયો, આજ 500 રૂપિયા આવી જાય એટલે આને કહેવાય બિઝનેસ. રેડી એમ છે. હાલો તો હવે હે ને હવે કાંઈ વિડીયો બનાવવો નથી, કાંઈ હું દુકાન બની. ફાઇનલી આપણો જૂનો અને પુરાનો રસ્તો, થેલીમાં છે પૈસા થોડાક, મારી પાસે આમ તો પૈસા, એમ આપણે પૈસાવાળા છીએ, આમ કાંઈ હાવ નથી પણ કોઈને કહેવાનું ન હોય. માયકું બમણે છે, અંધારું એ તો છે ને મિત્રો, તમને એમ લાગે આ ફોનમાં છે ને થોડુંક ઓટોમેટિક લાઇટ કરી નાખે, બાકી અંધારું તો છે જ તી, પણ થોડુંક ધોળું કરી નાખે છે, એટલે ધોળું તો કરી નાખે ને પૈસા એટલે લઈને મારા દીકરા. હાલો તો હવે છે ને શું કહેવાય છે, ઘેરે આવ ને માયકું બમણે સિંહ બી વટ્યા નથી. મારે કાંઈ લાઇક સબસ્ક્રાઈબનું કહેવાનું હોય નહીં, કેમ કે એ કાંઈ કોઈ કરે નહીં, નથી કરતા નહીં મિત્રો. તમે લાઈક સબસ્ક્રાઈબ ન કરતા, એવું કાંઈ ન કરતા, પણ ખાલી એક અનસબસ્ક્રાઈબ ન કરતા મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ એ ન કરો ને તો હાલશે, પણ એક અનસબસ્ક્રાઈબ ન કરતા. શું લેવા ખબર છે મિત્રો, એમાં એવું થાય જો મારા વિડીયોમાં કોઈક અનસબસ્ક્રાઈબ કરી નાખે ને તો હું તો વિડીયો હાલો યુટ્યુબવાળા બંધ કરી દે મોકલવાનો, હાવ બોલો. લાઇક ન કરે, સબસ્ક્રાઈબ ન કરે ને એ પહોંચાય, પણ એક અનસબસ્ક્રાઈબ કરી નાખે ને એ ને પહોંચાતો મિત્રો. એમાં એવું થાય યુટ્યુબવાળા છે ને હાવ પછી કોને ખબર છે, મારા દરેક વિડીયો છે ને એમાં કોકને કોક અનસબસ્ક્રાઈબ કરી નાખે છે ને, એટલે બહુ કંઈક પ્રોબ્લેમ આવી ગયો ભાઈ. મને નથી કંઈ ખબર પડતી, મને એમ છે ને હું એટલું બધું ખબર છે યુટ્યુબની બધી માહિતી, પણ ખાલી મારી ચેનલ શું થઈ ગયું ને એને ખબર, એના કારણે અનસબસ્ક્રાઈબ થાય. દરેક વિડીયોમાં અનસબસ્ક્રાઈબ હોય 2 4 5 માઇનસ, એમાં હો મિત્રો માઇનસ, એટલે એના કારણે મારો વિડીયો નથી હાલતો. કેમ કે સબસ્ક્રાઈબ ન આવે ને એ મને મજા આવે, પહોંચાય, પણ લાઇક ન કરે એ પહોંચાય, પણ અનસબસ્ક્રાઈબ પણ નાખે ને નથી પહોંચાતું. શું લેવા એ હવે વિડીયો બનાવતો ને તમને ખબર હોય. હાલો મળશું બીજા નવા ભંગાર જેવા વિડીયોમાં.